સરસ. આપણે બધા કૈલાસમાં બેઠા છીએ, એવો ભાવ રાખવાનો, દર્શન કરવાના, જોવાનું બરાબર. જય સ્વામિનારાયણ. આજની વાર્તા છે સાચું તે મા બાપ. શંકર ભગવાન અને પાર્વતી માતાને 2 દીકરા. એકનું નામ કાર્તિક અને બીજાનું નામ ગણેશ. બંને ભાઈઓમાં ગણેશ ડુંડાળા હતા. નાના નાના પગ ને મોટું મોટું માથું. કાર્તિક તો હરણની જેમ દોડે, પણ ગણેશનું પેટ તો મોટું પતારા જેવું. દોડવાનું કે કૂદવાનું એમને ન ફાવે. એક દિવસની વાત છે. બંને ભાઈઓ વાદે ચડે. તું નાનો, હું મોટો, એટલે હું જબરો. મોટા ભાઈ જબરો તો હું જ છું. ગણેશ, કાર્તિક, તમે બંને કેમ લડો છો? આશી, ગણેશને સમજાવો ને. હું મોટો એટલે હું જબરો. માતાશ્રી, ભલે હું નાનો પણ જબરો તો હું જ છું. સ્વામી, આ બંને ફરીથી રજા કરવા મને આવ્યો, શું કરું? પાર્વતી માતા અને શંકર દાદા તો મૂંઝવણમાં મુકાઈ ગયા. એટલામાં ત્યાં અચાનક નારદ મુનિ આવે છે. નારાયણ નારાયણ. હે ભોલેનાથ, હે માતાજી, કેમ ચિંતામાં દેખાવ છો? આ બંને ભાઈઓ કેમ લડાઈ કરે છે? હું શું કહું નાની? એક કહે હું જબરો, બીજો કહે હું જબરો. તેનો નિર્ણય અમે નથી લઈ શકતા. હવે તમે જ કંઈક કહો. નારદ મુનિ થોડું વિચાર કરે છે. આપણે બંને ભાઈઓ વચ્ચે પરીક્ષા રાખીએ. જે જીતે જબરો. કેવી પરીક્ષા? બંને એક સાથે આખી દુનિયા ફરી આવો, અર્થતીત કરી આવો. બંનેમાં જે પહેલો આવે એ જીતી જાય અને તે જબરો ગણાય. હા, આ બરાબર લાગે છે. જાઓ હવે તમે બંને ભાઈઓ. માતાશ્રી, પિતાશ્રી, મને આશીર્વાદ આપો. પછી માતાશ્રી ને પિતાશ્રીને પગે લાગીને કાર્તિક તો નીકળી ગયા હર્ષદ તીર્થ કરવા. અને આ બાજુ ગણેશ તો હજુ વિચારમાં બેઠા છે. આ મોટા ભાઈ તો પવનની જેમ દોડે છે. કેમ કરીને હરાવા? આટલી મોટી મોટી પાંદ છે અને મોટું મોટું માથું છે. હવે શું કરું? ગણેશ તો મૂંઝવણમાં મુકાઈ ગયા. એકાએક એમને વિચાર આવ્યો. માતાશ્રી, તમે અહીં બેસો. પિતાશ્રી, તમે અહીં બેસો. ગણેશ, આ તું શું કરે છે? તે તો ક્યારનોય નીકળી ગયો છે. ત્યાં નથી જવાનું. નારાયણ નારાયણ. તમે શું વિચારો છો? તમે ક્યારે જાઓ છો? ગણેશ હસવા લાગ્યા અને પછી માતા પિતાની પૂજા કરી તેમની પ્રદક્ષિણા કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 1. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 2. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 3 વાર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 68 વાર. ગણેશે 68 વાર માતા પિતાની પ્રદક્ષિણા કરી અને પછી માતા પિતાને પગે લાગ્યા. દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે. એમની પ્રદક્ષિણા કરી એટલે મારી યાત્રા પૂરી. ગણેશ, તું નાનો છે પણ તું ઘણો જબરો છે. તેની બુદ્ધિ અજબ છે. તે મા બાપને તીર્થ રૂપે ગણે છે. એની પૂજા સૌથી પહેલી થાય ને. બધા ભાઈઓમાં તું જ પહેલો આવ્યો કહેવાય. હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો. પ્રભુ કાર્તિક તો હજી આવ્યા બી નથી. એટલામાં જ કાર્તિક 68 તીર્થની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા. હું તો થાકી ગયો. ગણેશ, તું વહેલો આવી ગયો કે પછી
દીકરો જ નથી. ગણેશ તો અહીંયા જ હતા. હું પ્રદક્ષિણા કરીને પાછો પણ આવી ગયો, એટલે હું જીતી ગયો. ગણેશે તો અમારી આસન પ્રદક્ષિણા કરીને યાત્રા પૂરી કરી દીધી. ગણેશે પોતાની બુદ્ધિ ઉપયોગ કરીને આ પરીક્ષામાં જીત મેળવી છે. આ માતાશ્રી, તમારી વાત સાચી છે. ગણેશ આ પરીક્ષામાં જીતી ગયો છે. મોટા ભાઈ, એનું જીતે મા બાપ. ની પ્રદક્ષિણા એટલે દુનિયાની પ્રદક્ષિણા, એટલે હું જીતી ગયો. બહુ સરસ, તાળીથી વધાવો તમારા છોકરાને. બહુ સરસ. પાર્વતીજી રિઝાઈ ગયા હતા પણ થઈ ગયું બધું કામ.